મારા પિતાએ મારા બાળપણ મને એક અભણ અને બેવફા છોકરી સાથે પરણાવી દીધું હતું, જે મને બિલકુલ પસંદ હતી ન. જ્યારે હું મોટો થયો ત્યારે હું સારું ભણ્યો અને પ્રોફેસર બન્યો, અને મારા પિતાએ અવસાન પછી હું તે છોકરીને ક્યારેય લાવ્યો નહીં, અને મેં એક ખૂબ જ સુંદર અને ભણેલી છોકરી સાથે લગ્ન કર્યા. 1 વર્ષ પછી તેનું મૃત્યુ થયું બાદ કહેવા લાગ્યા કે મારી પહેલી પત્ની પાગલ થઈ ગઈ છે. અને પછી એક દિવસ અચાનક મેં તેને જોઈ તો જ્યારથી પુનઃવિવાહની વાત ચાલી છે ત્યારથી રમેશની હાલત બદલાઈ ગઈ છે. લગ્ન કરવા જોઈએ કે ના કરવા જોઈએ, પરંતુ જ્યારેથી જયાની જોઈ આવ્યા છે ત્યારથી લગ્ન વિચાર બદલાવા લાગ્યા છે. માત્ર 1 વર્ષ પસાર થયું હતું અને પત્ની મંજુના મૃત્યુ પછી તે ત્યારથી નક્કી કર્યું હતું હવે તે તેની પત્નીની જગ્યાએ કોઈ નહીં આપે. પરંતુ જ્યાંની સુંદરતા જોયા બાદ તેણે નિર્ણય ડગમગવા લાગી ગયો હતો, અને તેમાં લોકોએ લગ્ન માટે હા પણ કહી દીધી છે. રમેશ વિચાર્યા આ બાબતે પ્રોફેસર પંડ્યાની સલાહ લેવી જોઈએ. નજીકના મિત્રો હોવા ઉપરાંત એક બુદ્ધિશાળી અને આશાવાદી પણ છે. યાર, હું એક મોટી મૂંઝવણમાં છું કે મારે ફરીથી લગ્ન કરવા જોઈએ કે નહીં. બહુ મૂંઝવણો સાથે રમેશ પૂછ્યું. ના રમેશ, આ બધાઓ તારી બિલકુલ કાવધુને કેમ ભૂલી જાય છે? અને હું કહું છું કે બીજાની સાથે લગ્ન કરતાં કરતાં તું તારી બાળપણની પત્નીને લઈ આવ. ત્યાગ કર્યા તો તે ભાઈઓની સેવા કરીશ, જીવન જીવશે, એના પણ વિચાર કર. રમેશ કોઈ કારણ વગર પંડ્યાની સલાહ લેવા આવ્યો હતો, અને આનાથી વાત વધુ જટિલ બની ગઈ. હું તે પાગલ ઘરે લઈ આવ્યો, તેવો ચહેરો પણ જોયો નથી. મેં વર્ષો પહેલાં તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તેનું નામ હતું જાનવી. ઉંમર લગભગ 16 થી 17 વર્ષની હતી. ભણવા અને લખવાની ઈચ્છા હતી, પણ પરિવારે બાળ લગ્નની જીદ કરી હતી ને ના પાડવા છતાં જાનવી સાથે લગ્ન કરાવવા પડ્યા. જાનવી હજુ 12 વર્ષની હતી, તેથી જ 5 વર્ષ પછી વિદાયનું નક્કી કરવાનું આવ્યું હતું. વિચાર્યું, બાબુજી એક જ ફંદો મારા ગળામાં નાખ્યો છે, તેનાથી 5 વર્ષ માટે પીછો છૂટ્યો અને અભ્યાસ શરૂ કર્યો. આ દરમિયાન રમેશના પિતાનું અવસાન થયું, પરંતુ તે મૃત્યુ પછી રમેશ જાનવીને સાવ ભૂલી ગયો. 5 વર્ષ પછી જ્યારે જાનવી પિતાએ વિદાય કરવાનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમણે હજુ નહીં એમ કહીને મુદ્દો ટાળ્યો હતો. બીજા તરફ તે પ્રોફેસર બન્યા. જો કે તેને દેખાવા પસંદ હતા. પ્રોફેસર બન્યા પછી તે અભણ જાનવી સાથે લગ્ન કેવી રીતે કરી શકશે? તેણે સ્પષ્ટ કહ્યું કે તે આવી અભણ પત્નીને ઘરે લાવશે નહીં. અને પછી ઘણી છોકરીઓને જોઈને તેમણે મંજુને પત્ની તરીકે પસંદ કરી. મંજુનું શિક્ષણ, વિચાર અને સુંદરતા તેવા ખૂબ જ પસંદ આવ્યા. તેઓ બીજા વાત કેમ મંજુ કે ક્યારે ઘરનો કારભાર સંભાળ્યો ન હતો. બધા કામ માટે તેણે નોકર રખાવી દીધા અને પોતે ઘરમાં બેસી રહેતી. પણ રમેશની કોઈ ફરિયાદ હતી. અહીં ક્યારે જાનવી વિશે સાંભળવાનું મળતું કે તેનું માનસિક સંતુલન ખોવરાઈ ગયું છે. તે આખો દિવસ પૂજા અને ઘરમાં કામકાજ જ વિતાવે છે. કોઈને મળતી નથી, કોઈ સાથે ઉઠતી બેસતી નથી. પણ રમેશને કોઈના સંબંધોની કોઈ અસર નથી. તે મંજુ જેવી સુંદર પત્ની મેળવીને ખુશ હતો, પરંતુ તેની ખુશી કદાચ જાનવીના હાલ લાગી ગયા હતી. ગયા વર્ષ મંજુની તાવ આવ્યો હતો અને તે સાજી ન થઈ શકતી, અને તેનું મૃત્યુ થઈ. ફરી એકવાર રમેશ એકલો પડી ગયો. ઘરમાં 2 નોકરો સાથે 1 વર્ષ સુધી આ રીતે બધું ચાલતું રહ્યું. પરંતુ પછી લોકો સલાહ આપવા લાગ્યા, હજુ ઉંમર શું છે, પુરુષ એકલો નહીં રહી શકે, તેની લગ્ન કરી લો, તને સાથ મળશે. હવે વંશ વધારવો બાળકની પણ જરૂર છે, અને લોકોની સલાહનું પરિણામ છે
કે ફરી લગ્નની વાત થઈ. રમેશ ભલે દેખાવા કરતો હોય પણ તે ખરાબ વ્યક્તિ ન હતો. તેની બીજા મિત્ર પણ તેની જાહ્નવીની પાસે બોલાવીને સલાહ આપી. રમેશ વિચાર્યું કે પ્રયાસ કરવામાં કોઈ નુકસાન નથી. સ્વાભિમાની જાહ્નવી ક્યારે પાછી નહીં આવે અને જો આવશે તો હું તેના સાથે એવું વર્તન કરીશ કે 4 દિવસની અંદર ભાગી જશે. હું મિત્રોમાં સારો બનીશ અને માનસિક સંતુલનમાં ગુમાવી ચૂકેલી જાહ્નવી સાથે રહેવું પણ નહીં પડે. આવી રમેશ પોતે તેને ઘરે ગયો પણ નોકરને મોકલ્યો કે વિચારીને કદાચ જાહ્નવી નોકર જોઈને પાછી નહીં આવે, પરંતુ આવું ન થયું. સાંજે જ્યારે રમેશ ઘરે આવ્યો ત્યારે એક મહિલા પાણી સાથે હાજર હતી. રમેશ આશ્રમમાં હતો. તે બોલીને ચા બનાવ્યો, નાસ્તો કરશો, પણ તે કંઈ બોલ્યા નહીં. તે કહેવા લાગ્યા, હજુ જાહ્નવી, શું કદાચ તમે મને ઓળખી નહીં? તેને કહ્યું કે હા ઠીક છે. રમેશ અવાજ થોડો કડક રાખ્યો, જાણે બધું વિચારીને જ બેઠો હોય. રમેશ બોલ્યો, નાસ્તો વાસ્તો નહીં કરવો તો? તે કહેવા લાગી, ચા જ પી લો. આટલું કહી તો જવાબ સાંભળ્યો વિના કિચન તરફ ચાલવા લાગી. રમેશ વિચારવા લાગ્યો, જ્યાં સુધી મંજુ જીવતી હતી ત્યાં સુધી તે પાણીને ગ્લાસ લઈને પણ ક્યારે ઊભી રહી ન હતી. ત્યાં તો જાહ્નવી ચા લઈ આવી અને રમેશને ચા પીને ફ્રેશ થઈ ગયા. પણ તે ઘરમાં વધુ સમય વિતાવવા માંગતા ન હતા અને તે જાહ્નવીને વધુ તક આપવામાં માંગતા હતા. તેથી તે બહાર ચાલ્યા ગયા અને જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે જાહ્નવી સોફા પર રાહ જોઈ બેઠી હતી. તરત જ તેણીએ કહ્યું, હાથ મોં ધોઈ લો, ભોજન પીરસી આપું. રમેશ કહેવા લાગ્યા કે ઘરમાં કોઈ નોકર નથી, હું તેની પાસે જમવાનું મંગાવી લઈશ, તમારે તકલીફ કરવી જરૂર નથી. તે બોલી, પત્ની કે જમવાનું નોકર આપે તો અમારા સંસ્કાર નથી. કોઈ પણ રીતે આટલી પૂજા કર્યા પછી મને તમારી સેવા કરવાનો મોકો મળે છે, હું તેને ગુમાવવામાં નથી માંગતી. આના પર રમેશ કોઈ જવાબ ન આપ્યો, કારણ કે તે પહેલી વખત જ ઘરમાં સંસ્કારની વાત થઈ હતી. તેની માં તો નાનપણમાં ચાલી ગઈ હતી અને મંજુને તૈયાર થવામાંથી સમય મળતો હતો. મોં ધોવા પછી તે જમવા બેઠો. આજે પહેલી વખત કોઈએ એવું પોતાના હાથે આટલો પ્રેમથી ભોજન બનાવ્યું હતું. નહીં તો નાનપણથી આજે સુધી નોકરોનું જ રાંધેલું ભોજન ખાધું હતું. વ્યક્તિ ખોરાકનું સ્વાદ, પ્રેમથી મીઠાશને સ્પષ્ટ પણ અનુભવી શકે છે, પરંતુ રમેશ તેની કદર ના કરી. તેને વિચાર્યું, જાહ્નવી એમ ન વિચારે કે તેમના સંબંધ જોડાઈ રહ્યા છે. પણ તેણે શાંતિથી ખાધું અને સૂઈ ગયો. સવારે પણ કોઈ કર્યા વિના તે વહેલો નીકળી ગયો, પરંતુ તેને એક વાતનો અહેસાસ થઈ રહ્યો હતો કે તે દિવસોભર તેના મગજમાંથી અદૃશ્ય થઈ હતી. પણ આજે તેને ઘરે જવાનું મન થતું હતું. તેને એક વિચિત્ર મૂંઝવણ હતી. તેની પત્ની તેના તમામ અધિકારો પર ભાર મૂકવામાં પ્રયાસ કરી રહી હતી, પણ મોડું પણ ઘરે જવાનું જ હતું. ઘરે પહોંચ્યા તો જાહ્નવી ફરી સોફા પર રાહ જોઈ બેઠી હતી. રમેશ કહ્યું, મને તમે કહી કે મારી ચાકરી માટે નોકર છે, તારે ચિંતા કરવાની જરૂર નથી. જાહ્નવીએ કહ્યું, મેં તો નોકરને રજા આપી દીધી છે. તેઓ કહેવા લાગ્યા અને મેં પૂછ્યા વિના તે બોલી, હું તમારી પત્ની છું, મને આ નિર્ણય લેવાનો અધિકાર છે. હું આવી છું તો નોકરની શું જરૂર છે? રમેશ વિચારવા લાગ્યો, આ તો અધિકાર જતાવવાની કોશિશ કરી રહી છે અને ઘરમાં ઘૂસી રહી પણ તેની કહી શક્યા નહીં. આખી રાત સાથે સૂઈ પણ ન શક્યા. એટલો માટે સવારે વહેલા ઉઠીને ભગવાનને તેના પ્લાન પણ આજે નિષ્ફળ ગયા. વહેલી સવારે જાહ્નવીનો સોમનો સામનો કરવો પડ્યો. તે ચાની ટ્રેન લઈને બેડરૂમમાં આવી. રમેશ તો તેના કપડાં બરાબર કરવાના રહી ગયો. કહેવા લાગ્યો, હું અહીં કેમ આવી છું? ચા આપવા કે કહેવા લાગી, હું તમારા રૂમમાં પણ ન આવી શકું. રમેશ વિચારવા લાગ્યો, ઠીક છે, માણસ છે ને, રોજ એક નવો અધિકાર સાથે રૂમમાં આવે છે. કહેવા લાગ્યા, રાખી દે ચા, હું પી લઈશ. તે કહેવા લાગી,
તમે નજર નીચી કરી મારી સાથે વાત કેમ કરો છો? આટલું ખરાબ મોં નથી મારું કે સવાર જોશો તો આખો દિવસ પાણી નહીં મળે. આટલું તો કઈ હસવા લાગી અને બહાર નીકળી ગઈ. આજે રમેશ પહેલી વખત જાહ્નવીને નજર ઉપાડીને જોઈ હતી. તે મંજુ જેવી જ ન હતી, પણ શાંત અને ખિલખિલા હતી. મંજુ જેમ મેકઅપ કર્યા ન હતા પણ સારી હતી. પણ બીજા જ ઘડીએ રમેશને આશ્ચર્ય થયું તે આ બધું કેમ વિચારી રહ્યા છે. તેને આ શું અર્થ છે? ચા પી રમેશ નીચે ઉતરવાના આખું ઘર અગરબત્તીઓની સુગંધથી ફેલાયું હતું. કદાચ જાહ્નવી આરતી કરી ઉઠી હશે. નીચે આવતા જાહ્નવીનો પ્રસાદની થાળી લઈને ત્યાં પહોંચી ગઈ. પણ રમેશને આ બધાનો રસ ન હતો. કે કહેવા લાગ્યો, હું ક્યારે પ્રાર્થના કરતો નથી. પિતાના અવસાન પછી આ ઘરમાં કોઈ પ્રાર્થનાઓ થઈ નથી. તો તમે પણ તમારી ઈચ્છા મુજબ નાટક કરવાનું બંધ કરશો તો સારું રહેશે. રમેશ જાણી જોઈને ખૂબ જ કડકાઈથી આ વાત કહી હતી. પણ જાહ્નવીના ચહેરા પર તેમનો કોઈ ફેર દેખાતો ન હતો. કહેવા લાગી, હું ઘરને મારી રીતે ચલાવવાના પ્રયાસ કરી રહી નથી. આ પણ હું આ ઘરમાં હોવાથી પૂજા માટે મારા પોતાના નિયમોમાં છે તે બદલાશે નહીં. આટલા દિવસો પૂજા કરી ન જ તમે મને મળ્યા છો અને હવે હું પૂજા છોડી દઉં તો ભગવાન વિચારશે હું સ્વામી છું. જ્યારે કામ પૂરું થાય તો ભૂલી ગઈ. રમેશ ફરી આશ્ચર્યચકિત વિચારમાં લાગ્યો. જેના પતિને તેને કોઈ કારણ વગર છોડી દીધી હોય તો તે પતિ માટે વ્રત ને પૂજા કેવી રીતે કરી શકે? જાહ્નવી તેના પતિને વિચાર્યા સમજી ગઈ. કહેવા લાગી, હું જાણતી હતી કે ભગવાન મારું કંઈ ખરાબ કરી શકશે નહીં. જન્મે જન્મનો સંબંધ આમ કેવી રીતે તૂટી જાય? રમેશ વિચારવા લાગ્યો, આ તો ચલે છે મને ફસાવાની. હું તેની વાતમાં નહીં આવું. આ રીતે એક મહિનો પસાર થયો. રમેશ તેને ખ્યાલ ન હતો, પરંતુ આ સમય દરમિયાન તે અહેસાસ થવા લાગ્યો તેને જાહ્નવીની હાજરીમાં સામે કોઈ વાંધો નથી. જો તમારે સાચું કહવું હોય તો ઘર શું છે અને ઘરમાં સંબંધ કેવા હોય છે. વાત જાહ્નવીના ઘરમાં આવ્યા પછી તે ખબર પડી. તેના દરેક શબ્દ અને દરેક ક્રિયાથી રમેશ વાકેફ હોવા છતાં તે જાહ્નવીને આ વાત એહસાન થવા દેતા ન હતા. તેણે દરેક વાતચીતમાં કડક વાતો કહી તેનું અપમાન કરવાનું તક ગુમાવી નહીં. પરંતુ દરેક પરિસ્થિતિમાં શાંતિથી રહેવું અને ચૂપચાપ પોતાની જવાબદારી પૂરી કરવી. જેમ કોઈ અપેક્ષાઓને કોઈ સપના નથી. કદાચ પતિના ઘરમાં સ્થાન મળ્યા બાદ તેના હવે સપના ન હતા. પણ આ સમય દરમિયાન એક ઘટના બની. રમેશ પોતે બેડરૂમમાં સૂતો હતો. તેના પલંગ પર કોઈનો હાથમાં સ્પેશિયલ અનુભવ્યો. પછી તે જાગી ગયો ત્યારે મધ્યરાત્રિ થઈ ચૂકી હતી. હાથ જાહ્નવીનો હતો. તેણે પછીના આગળ જોયું કે પાછળ અને જાહ્નવી પર વરસી પડ્યા કે તને કોઈ શરમ નથી? મધ્યરાત્રિ એક માણસના રૂમમાં પ્રવેશ કરે છે. અત્યાર સુધી મારી સાથે કયું છે તે હું સહન કરતા આવી છું. તે મારા પર મારા ઘર પર બળજબરી કબજો કરતી હતી. તે છતાં હું કંઈ બોલ્યો નહીં. પણ હવે તું મારા શરીર પર પણ અધિકાર કરવા યોજના શરૂ કરી દીધી છે. જ્યારે હું તને મારી પત્ની નથી માનતો તો પછી તું કેમ મારા ગળે પડી છો? મને લાગ્યું કે તું સારા ચારિત્ર્ય અને સંસ્કારી વ્યક્તિ છે, પણ તું તો છી. આ સાંભળી જાહ્નવીની આંખો ભરાઈ ગઈ અને તે રૂમની બહાર નીકળી ગઈ. રમેશ સવારે આંખ ખોલીને ત્યારે તેમનું લાગ્યું આજે ચા પણ નસીબ નહીં થાય. રાતે આટલી બધી વાત કર્યા પછી જાહ્નવી કદાચ મોં ફૂલાવી બેઠી હશે. પણ તે નીચે આવે ત્યારે તેમની ડાઇનિંગ ટેબલ પર ચા અને નાસ્તો તૈયાર જોવા મળ્યો. પણ હા, જાહ્નવી તો રોજ જેમ હસતા ચહેરા દેખાતા ન હતા. તેની બેચનીથી અહીંથી ત્યાં જોવાનો પ્રયત્ન કર્યા પણ જાહ્નવી જોવા નહીં મળી. હવે તે લાગ્યું કે કદાચ તે રાતે બહુ બોલ્યા હતા. તેને આ રીતે પ્રકૃત કરવી જોઈએ હતી. પરંતુ પછી આગળ વિચાર્યા આવ્યો કે હું આવી નાની વાત માટે માફી નહીં માગું. બોલી દીધું. તે દિવસે રમેશ કોલેજ તો ચાલ્યો ગયો, પણ તે ભણવામાં જરા પણ રસ ન હતો. પહેલી વાર જાહ્નવીને
અપમાનિત કરીને તેને ઘણું ખરાબ લાગ્યું હતું. ઘણી વિચાર્યા વિષય કર્યા પછી આખરે તેણે જાનવીને કહેવાનું નક્કી કર્યું કે ભૂલ થઈ ગઈ. રાતે અચાનક જાગવાની ઉતાવળમાં હું બરાબર રીતે બોલવાનું ભૂલી ગયો, પણ હું અવાજ થોડા સખ્ત રાખીશ, તે સારું રહેશે. આખો દિવસ વિચાર્યા કરવા પછી તે સાંજે ઘરે પાછો આવ્યો ત્યારે જાનવીને તેના પાણીના ગ્લાસ સાથે નજર આવી. હવે તેને થોડી અવસ્થા ન લાગી, કારણ કે છેલ્લા 1.5 મહિનાની તેને જાનવીને જોવાની આદત પડી ગઈ હતી. એટલામાં નોકર ગોપુ પાણી લઈ આવ્યો. રમેશે કહ્યું, અરે ગોપુ, ક્યારે આવ્યો ગોપુ? ક્યારે કે માલકીન ફોન કરીને કહ્યું કે તમે જાય છો, તો હું આજે જ તમારી સંભાળ લેવા આવી જાઉં અને તેને તમારા માટે એક પત્ર છોડ્યો છે. રમેશે કહ્યું, ઠીક છે, તું એક કપ ચા બનાવીને મને આપ. અને રમેશ પત્ર વાંચવા બેઠો. તે લખેલું હતું કે સમજી શકતી ન હતી કે મારે તમને કયું સંબોધનો આપવું જોઈએ, તેથી જ હું સમાધાન વિના પત્ર શરૂ કરું. હું હજુ જાગું છું કે તમે ખુશ હશો મારા જવાથી. મને પણ ખબર છે કે મારા આગમનમાં પહેલા દિવસથી જ તમે મને ઘરે છોડવા માટે પ્રયત્ન કરતા હતા, એટલે માટે તમે મને અવારનવાર અપમાની કરતા હતા. નહીં તો આટલું ખરાબ બોલવાનું તમારા સ્વભાવ નથી. આ મેં પહેલા દિવસથી જ તમારા ચહેરા પર વાંચી લીધું હતું. તમે પોતાના કામમાં સફળ થયા અને તેનીથી કોઈ ફરિયાદ નથી. હું ભગવાનની ખૂબ જ આભારી છું કે તને મને મારા પતિની સેવા કરવા મોકે આપ્યા. પછી ભૂલે માત્ર થોડા દિવસ માટે હજુ આ દિવસમાં યાદ કરી જીવન પસાર કરી. પત્ર લખવાનું કારણ ફરિયાદ કરવી નથી, પણ હું મારી સફાઈ આપવા માંગુ છું. રાતે હું તમારા પ્રેમ મેળવવાની ઈચ્છાની તમારા રૂમમાં આવી ન હતી. હકીકતમાં હું મારા પતિના પ્રેમ મેળવવામાં વિશે વિચારવાની ભૂલ પણ કરી શકતી ન હતી. તે રાતે હું કિચનમાં કામ કરતી વખતે પડી ગઈ હતી અને ખરાબ રીતે ઘાયલ થઈ હતી. પીડા અવસાન થતી, તેથી જ હું તમારા રૂમમાં દવા લેવા આવી હતી. હું તમને એ વિચારવાની જગાડવા ન હતી કેમ કે મારી થાકી ગયા હશો. જગાડવા યોગ ન, અને દવાની થેલી તમારા ઓશિકાની નીચે હતી, તેથી તમારી ઓશિકાના નીચે જ અનિચાર અને બે કાઢવી પડી. પણ મને ખબર હતી કે પતિના પલંગ પર હાથ મૂકવો એ પણ પત્ની માટે આટલો મોટો ગુનો બની શકે છે. આટલા દિવસોમાં તમે જે કંઈ કર્યું તે મને સંપૂર્ણ રીતે સ્વીકારું, પરંતુ હું મારા ચારિત્ર પર સવાલ સહન કરી શકતી ન. તેથી જ હું જાઉં છું. મેં ગોપુને બોલાવીને લીધો છે. તે બધું સમજાવવામાં આવ્યું છે. તે મારા કરતાં જ વધુ સારી રીતે તમારી સંભાળ રાખશે. જાનવીનો પુત્ર વાંચતી વખતે રમેશની આંખોમાં આંસુ આવી ગયા. કદાચ આ પસ્તાવના આંસુ હતા. વિચારવામાં લાગ્યા, જ્યારે જાનવી જેવી પત્ની છે તો જ્યાં સાથે બીજા લગ્ન કરવા પ્રશ્ન ઉઠતો નથી. આ વખતે તે પોતે જ જાશે જાનવીનો લેવા અને જીવનભર પોતાના સાથે રાખશે, અને તે જાનવીને પત્ની હોવાથી બધા અધિકારો આપશે જે તેને હક છે. આજે પહેલીવાર રમેશની જાનવીનું મહત્વ સમજાયું હતું. વિચારવા હતા કે 7 ફેરાનું બંધન ખરેખર ખૂબ જ મજબૂત છે. અપામણ ખૂબ જ પ્રયાસ કરે છીએ, પરંતુ આ બધાના તૂટતા નથી. ભગવાન જાનવીને પોતે પત્ની તરીકે પસંદ કરી હતી. તેણે મંજુ સાથે લગ્ન કરી ઈચ્છા વિરુદ્ધ જવાનો પ્રયત્ન કર્યો. એટલે માટે ભગવાન તેમની પાસેથી મંજુ છીનવા લીધી. આપણે કાયદાની જેમ ભગવાનની અદાલતમાં પણ બીજા લગ્ન કદાચ કાયદેસર માનવામાં આવતા નથી, પરંતુ બધી ભૂલો સુધારવાની તક આવી ગઈ. બીજા દિવસે સવારે તેણે જ્યાંના પરિવારને સંદેશ મોકલ્યા કે લગ્ન કરી શક્યા ન અને પોતે જાનવીને લેવા નીકળી ગઈ છે. આજે જ ખુશીને ચહેરા પર દેખાતી હતી. તે ખુશી મંજુ સાથે લગ્ન સમય પણ દેખાતી ન હતી. તે જાનવી પાસે ગયા, તેની પાસે માફી માંગી અને કહ્યું, જાનવી, તારા ઘરે ચાલ. મેં તને આજે સુધી ઘણી તકલીફો આપી છે, પણ હવે હું હજુ તને તારા અધિકાર આપીશ. ત્યારે જાનવી કહ્યું, જુઓ, મારા ભગવાનની મારી વિનંતી સાંભળી લીધી છે. કહે છે
ભગવાન ઘરમાં બિલકુલ પણ અધકાર નથી. સાચા આદરથી કરેલા પ્રાર્થના તે જરૂર સાંભળશે. ભલે તે પછી મોડી સાંભળે, પણ સાંભળશે જરૂર.